બધા મજામાં? કેવું ગયું તમારું બધાનું વેકેશન? બધાને સરસ થયું. ઘણા લોકો આમાં કહે છે કે બહુ મસ્ત ગયું, બહુ મસ્ત ગયું બધા લોકોનું વેકેશન. અરે વાહ, તમે વેકેશનની અંદર અલગ અલગ એક્ટિવિટીઝ કરી હશે, અલગ અલગ ગેમ્સ રમ્યા હશો. સાચી વાત છે ને? કેટલાક સ્ટુડન્ટ્સે મમ્મીની ઘરમાં હેલ્પ પણ કરી હશે, બરાબર ને? અને આ રીતે આપણું વેકેશન પૂરું થઈ ગયું, બરાબર ને? અને કિડ્સ, તમે બધા કયા ગ્રેડની અંદર આવી ગયા? તમે બધા ગ્રેડ 3 ની અંદર આવી ગયા. ગ્રેડ 3 ની અંદર આવીને બહુ મજા આવે છે ને, તો અમે મોટા કિડ્સ થઈ ગયા, એવું ફીલ થાય છે બધાને. સરસ, ચાલો તો કિડ્સ, હવે તમે મોટા થઈ ગયા, તો હવે તમારું ભણવાનું પણ કેવું આવશે? મોટું. ગ્રેડ 2 ની અંદર છે આપણે બધી માત્રાઓ શીખી ગયા છીએ, રાઈટ? જેથી કરીને હવે તમને વાંચન આવડી ગયું છે. તો કિડ્સ, હવે છે ને આપણે વાંચન તો આવડી ગયું, તો આપણે બહુ ખુશ થઈ જવાનું કે મને વાંચન આવડી ગયું. ના, એનાથી પણ આપણે આગળ એક સ્ટેપ વધારે નવું શીખવાનું છે. શું ખબર છે કિડ્સ? હવે તમારી જેવી રીતે ઇંગ્લિશની અંદર ચેપ્ટર્સ આવે છે, પોમ્સ આવે છે ને, એવી જ રીતે તમારે ગુજરાતીની અંદર પણ ચેપ્ટર આવશે, કવિતાઓ આવશે. આપણા ચેપ્ટર છે ને એ બહુ બધા ઇન્ટરેસ્ટિંગ હશે કે જે તમને બધાને ખૂબ ગમે એવા. કેવા ખબર છે? વાર્તા હશે, અમુક ચેપ્ટરની અંદર તમારા સ્કૂલની રિલેટેડ વાર્તા હશે, અમુક ચેપ્ટરની અંદર છે એ આપણી આસપાસના પર્યાવરણને બચાવવું જોઈએ એવું હશે. અમુક ચેપ્ટરની અંદર આપણા તહેવારો વિશે માહિતી છે. આ બહુ જ સરસ આપણી બુક છે એ ડિઝાઇન થયેલી છે. અમુક કવિતાઓ પણ આપેલી છે, જેમાં આપણી પહેલું ચેપ્ટર છે ને આપણું એ કાવ્ય છે, કવિતા છે, રાઈટ? તો આપણી કવિતા છે એ આપણે જોવાની છે. કવિતા કઈ, કાવ્ય કઈ, બધી વસ્તુ છે એ એક જ થાય, જેને ઇંગ્લિશમાં તમે પોમ કહો છો, રાઈટ? તો આપણે કાવ્ય પહેલું છે ને, મારે શાળાએ જવું છે, એના વિશે આજે મારે વાત કરવી છે તમને. જો આ કવિતાનું નામ તમે વાંચો તો શું કીધું? ફરીથી વાંચો તો, મારે શાળાએ જવું છે. આ વાત તમે પણ બધા તમારા મમ્મીને કહો છો ને કે મમ્મી મારે સ્કૂલમાં જવું છે, મારે શાળાએ જવું છે. છેલ્લા ઘણા એકાદ વર્ષથી છે તમે સ્કૂલની અંદર આવ્યા જ નથી, તો બધા લોકોને એવું વેઇટ છે તો અમે જલ્દી સ્કૂલ ખુલે ને અમે દોડીને અમારે સ્કૂલમાં જાય, એવું થાય છે? બધા લોકોને એવું થાય છે. અરે વાહ, તો આપણું આ કાવ્ય છે ને એ પણ એવું જ છે. એમાં તમારા જેવું બાળક છે ને એ એમ કહે છે કે મારે શાળાએ જવું છે. જેમ તમે બધા કહો છો ને એવી રીતે બાળક પણ એમ કહે છે કે મારે શાળાએ જવું છે. તો આ કાવ્યની અંદર છે ને એ બાળક શાળાએ જવાની વાત કરે છે. તો કિસ તમને એક ક્વેશ્ચન પૂછું પાકું ને? તમને બધાને સ્કૂલ આવવું શા માટે ગમે છે? શાળાએ આવવું શા માટે ગમે છે? કોઈ મને આન્સર આપશે? શું ગમીને આવું ગમે? યસ, શાળાએ આપણને એટલા માટે આવવું ગમે કે સૌથી પહેલું તો એ કે શાળાની અંદર છે ને આપણા ઘણા બધા મિત્રો હોય તો એની સાથે રહેવું બહુ ગમે, રાઈટ? પછી બીજો પોઈન્ટ, મિત્રોની સાથે તમારા શિક્ષકો હોય છે, તમારા દીદી હોય છે કે જે તમને ખૂબ પ્રેમ કરે છે. અમે પણ તમને લોકોને ખૂબ મિસ કરીએ છીએ. તમે સ્કૂલ નથી આવતા ને તો શિક્ષકો હોય છે કે જે તમને ખૂબ પ્રેમ કરે છે, અને પ્રેમ કરતા તમારી જે બુક્સ છે એનું નોલેજ આપે છે, દુનિયાનું નોલેજ આપે છે, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, મોટા વ્યક્તિ સાથે કઈ રીતે બોલવું, તમારા મિત્ર સાથે કઈ રીતે બોલવું, આ બધી વસ્તુ છે એ તમને તમારા શિક્ષકો છે એ શીખવાડે છે શાળાની અંદર, રાઈટ? અને હજી પણ જોઈએ તો તમને શાળાએ આવું શા માટે ગમે છે કે અહીંયા તમને
કોઈ રમત ગમત રમાડવામાં આવે છે જે તમને બહુ ગમે છે, બટરફ્લાય કિડ્સની અલગ અલગ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે એ પણ તમને બહુ ગમે છે, આર્ટ એન્ડ ક્રાફ્ટનો લેક્ચર આવે છે એ પણ તમને બધાને બહુ ગમે છે. ટૂંકમાં શાળા એટલે શું કે રમત ગમત સાથે જ્ઞાન મેળવવું. આપણે રમતા રમતા કેટલી બધી વસ્તુ છે શાળાની અંદર આવીને શીખી જતા હોય છે જેનો આપણને અંદાજ પણ નથી હોતો. બરાબર છે ને? તો શું કિડ્સ શાળાએ આવવા માટેના કુછ બહુ બધા રીઝન્સ છે અને આ બધા મેં જે રીઝન્સ કીધા ને એ પણ તમારા મનમાં પણ ચાલતા હશે. સાચી વાત છે ને? તો આટલા બધા રીઝન્સથી છે ને આપણને શાળાએ આવવું બહુ ગમે છે. હવે હું તમને હજી એક પ્રશ્ન પૂછીશ. શું પ્રશ્ન પૂછીશ? કે શાળાએ આવવાથી આપણને ફાયદા શું થાય? તો ફાયદામાં છે ને એ આપણે જોઈએ તો આપણે સાવ નાના હતા જ્યારે આપણે નર્સરીમાં હતા ને એટલે કેવા હતા? સાવ નાના હતા અને આપણે શાળાએ જતા ને ફર્સ્ટ ડે હોય ને એ દિવસે આપણે બહુ બધું રડ્યા હોય. આપણને આપણા મમ્મીથી છૂટું જ ના પડવું હોય એવું થાય ને બધાને. અને પછી તો આપણે દરરોજ સ્કૂલમાં આવવા માંડ્યા, સ્કૂલમાં આવવા લાગ્યા ને અને પછી તો આપણને સ્કૂલ બહુ ગમવા માંડી. શું કામ એને ગમવા માંડી? કે જ્યારે નર્સરીમાં આપણે હતા ને ત્યારે આપણને કાંઈ નહોતું આવડતું, કાંઈ આવડતું હતું આપણને કેવી રીતે પેન પકડવાની, પેન્સિલ પકડવાની કાંઈ આપણને આવડતું નહોતું. તો સ્કૂલમાં આવ્યા તો આપણે પેન કઈ રીતે પકડવી, પેન્સિલ કઈ રીતે પકડવી, એબીસીડી ફર્સ્ટ ગ્રેડ સેકન્ડ ગ્રેડ નો સિલેબસ છે આપણે સ્કૂલની અંદર ભણ્યા. અને હવે તમે બધા થર્ડ ગ્રેડની અંદર આવી ગયા તો હવે તમને બધાને કેટલી બધી વસ્તુ છે એ આવડવા માંડી હે ને? તો જો આપણે સ્કૂલમાં આવ્યા જ ન હોત તો આપણને આવું કાંઈ પણ જાણવા મળે. તમે જોયું હશે કે ઘણા બાળકો શાળાએ નથી જતા, રસ્તા ઉપર ફરતા હોય છે. તો એ બાળક અને તમારામાં કેટલો બધો ફેર હોય. એને તમે અત્યારે સારી રીતે ઇંગ્લિશ રીડ કરી શકો છો, મેથેમેટિક્સના સમ સોલ્વ કરી શકો છો, બધું કેટલું સરસ કોમ્પ્યુટરનું નોલેજ છે, બધી વસ્તુ તમને આવડે છે. સાચી વાત ને? તમે શાળાએ આવ્યા જ ન હોત તો તમને આવું કંઈ મળત, જાણવા મળત? ના મળત ને? તો જો કિડ્સ આપણે આપણું ગ્રોથ કરવો હોય ને બધાનું કંઈક ને કંઈક ડ્રીમ હશે. કોઈને ડૉક્ટર, કોઈને ટીચર, કોઈને પાયલટ, આવી રીતે બધાના અલગ અલગ જે ડ્રીમ્સ હશે. જો એ બનવા માટે આપણે એ ડ્રીમ્સ પૂરા કરવા માટે આપણે શાળાએ આવવું પડે. બરાબર ને? અને શાળાએ આવવાની છે ને મને તો ખૂબ મજા આવે. મજા આવે, મને તો ખૂબ મજા આવે કે હું તમને લોકોને ભણાવું, તમારા લોકોની મસ્તી જો. સાચી વાત છે ને? તો તમને બધાને બહુ ગમતું હશે શાળાએ આવું. બરાબર ને? તો આ મસ્તીમાં છે એ શાળાએ આપણે આવી છીએ અને ઘણી બધી બાબતો છે એ પણ આપણે સાથે શીખી લઈએ છીએ. તો આ કાવ્યની અંદર આપણે તમારા જેવો એક બાળક છે એની વાત સમજવાના છીએ. તો કિડ્સ એ કાવ્યને આપણે શરૂ કરીએ ને એની પહેલાં છે ને એમાં થોડાક અઘરા શબ્દો આપેલા છે કે જે આપણે કોઈ દિવસ જોયા જ નથી, રાઈટ? અથવા છે આપણને એનું ગુણધર્મ અંદર છે એ નથી ખબર. બરાબર? તો આપણે છે ને એવું કરીએ આજના લેક્ચરની અંદર કે કવિતામાં આવતા જેટલા અઘરા શબ્દો છે ને એને એક પીપીટી દ્વારા અઘરા શબ્દોને જોઈ લઈએ અને એનો મતલબ સમજી લઈએ. અને નેક્સ્ટ લેક્ચરની અંદર છે ને એ આપણે કવિતાને છે એ વધારે સમજીશું. બરાબર છે? તો ચાલો એ પાઠમાં આવતા અઘરા શબ્દોને પીપીટી દ્વારા નિહાળીએ. ગુજરાતી ધોરણ 3 ચેપ્ટર 1 મારે શાળાએ જવું છે. શું છે આપણા ચેપ્ટરનું નામ? મારે શાળાએ જવું છે. ઓકે કિડ્સ, ચાલો આપણે આ ચેપ્ટરના થોડાક અઘરા શબ્દો જોઈએ. ઓકે કિડ્સ, આ ચિત્રને ઓબ્ઝર્વ કરો. તો આ ચિત્રને ઓબ્ઝર્વ કરો.
શાનું ચિત્ર આપેલું છે? યસ, શાળાનું ચિત્ર આપેલું છે. આપેલું છે ને, જો શાળા છે, શાળાના ક્લાસરૂમ છે, આ એક પ્લેગ્રાઉન્ડ છે, રાઈટ, જ્યાં તમારા જેવા કિડ્સ છે એ અલગ અલગ રમતો રમે છે. આપેલું છે ને. તો આ ચિત્ર શાનું આપેલું છે આપણને? તો કે આ ચિત્ર શાળાનું આપેલું છે. શાળા, શાળાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે શાળાને ઇંગ્લિશમાં સ્કૂલ કહેવાય. તમે બધા એવું નથી કહેતા કે અમારે શાળાએ આવવું છે, પણ આપણે બધા શું બોલીએ છીએ કે મને સ્કૂલે જ આવવું છે, મને સ્કૂલની બહુ યાદ આવે છે, બહુ મિસ કરું છું સ્કૂલને. આવા બધા શબ્દો યુઝ કરીએ છીએ ને આપણે, એને ગુજરાતીમાં શું કહેવાય? શાળા કહેવાય. શાળા એટલે કે સ્કૂલ, સ્કૂલ એટલે કે શાળા. કિડ્સ, હવે તમે ગ્રેડ 3ની અંદર આવી ગયા, તો હવે તમારે ચેપ્ટર્સ, પોમ્સ, એવી બધી અલગ અલગ વસ્તુઓ આવશે જે પ્યોર ગુજરાતીમાં હશે, પણ તમને થોડુંક સમજવામાં સહેલું પડે, સમજવામાં થોડુંક તમને સહેલું પડે. એટલા માટે આવા બધા જે વર્ડ્સ હશે ને, શબ્દાર્થ, એને છે ને આપણે ઇંગ્લિશમાં પણ છે એ સાથે સાથે સમજતા જઈશું, જેથી તમને હેલ્પફુલ થાય. બરાબર? તો શાળાની સામે આપણે ઇંગ્લિશમાં સ્કૂલ લખીશું, રાઈટ? ત્યારબાદ છે એ જોઈએ ગણિત. ગણિત તમારે એક સબ્જેક્ટ આવે મેથ્સ. મેથ જેનું ફૂલ નેમ છે મેથેમેટિક્સ, પણ આપણે એની શોર્ટ ફોર્મમાં બોલીએ છીએ મેથ્સ, એવું બોલીએ ને. મેથ્સની અંદર કઈ કઈ વસ્તુ તમને શીખવાડવામાં આવે છે કિડ્સ? તો કે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, સબસ્ટ્રેક્શન, એડિશન, આ બધી વસ્તુ શીખવામાં આવે ને. ટેબલ શીખો ને. તો જો અહીંયા ચિત્ર છે એની અંદર પણ એવું જ આપેલું છે તમને એડિશન, પછી ડિવિઝન, સબસ્ટ્રેક્શન, એ અલગ અલગ વસ્તુ આપેલી છે ને. તો આપણે ઇસ ચેપ્ટરની અંદર ભણશું, જેમાં આવશે કે બાળક છે ને એવું કહે છે કે મારે ગણિત વિષય ભણવો છે. તો તમને એવું થાય કે ગણિત એટલે કયો વિષય? આવો તો કાંઈ અમે વિષય સ્કૂલની અંદર નથી ભણતા. તો ગણિતને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? મેથ્સ, રાઈટ? ગુજરાતીમાં એને શું કહેવાય? ગણિત કહેવાય, રાઈટ? તો બાળકને છે એ ગણિત વિષય ભણવો છે. આપણે જ્યારે પોયમ સમજશું ને, કવિતા સમજશું ને, એની અંદર આપણે વધારે સમજીશું. બરાબર? ઓકે. તો ગણિતને શું કહેવાય ઇંગ્લિશની અંદર? મેથેમેટિક્સ. ગણિત એટલે કે મેથેમેટિક્સ, જેને આપણે શોર્ટ ફોર્મમાં મેથ્સ કહેતા હોઈએ છીએ. ઓકે. ત્યારબાદ ઇતિહાસ. તો તમને એવું થાય કે દીદી ઇતિહાસ એટલે શું? તો ઇતિહાસને ઇંગ્લિશમાં હિસ્ટ્રી કહેવાય. તો તમે એવું કહેશો કે પણ દીદી અમારે તો કાંઈ આવો ઇતિહાસ જેવો સબ્જેક્ટ છે ભણવામાં આવતો નથી, અને ઇતિહાસ એટલે શું અમને કાંઈ ખબર નથી. તો કે હજી તમે થોડાક નાના છો, થોડાક મોટા થશો ને, 5th સ્ટાન્ડર્ડની અંદર આવશો ને, પછી તમારે હિસ્ટ્રી કરીને એક સબ્જેક્ટ આવશે. એની અંદર શું ભણવાનું હશે તમારે? તો કે જે પહેલાંના રાજા મહારાજાઓ હતા એ શું કરી ગયા, આપણા દેશની અંદર કેવી વ્યવસ્થા હતી, આપણા દેશ છે એની ઉપર અંગ્રેજો રાજ કરતા હતા. અહીંયા જો મેં એક મહાભારતનું એક ચિત્ર લીધેલું છે. તો કે આજે છે ને વ્યક્તિ સૂતા છે ને, એ શેના ઉપર સૂતા છે? જુઓ, એ બાણ પર સૂતા છે. આખા કેટલા બધા બાણ છે ને, એવી બાણ સૈયા છે, અને એના ઉપર એ વ્યક્તિ સૂતા છે. એ કોણ છે ખબર છે? એ ભીષ્મ પિતામહ છે. આ ઊભા છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે, અને આખી એ લોકો વચ્ચે કાંઈક વાતચીત થાય છે. તો આ બધી વસ્તુ છે એ ક્યાં લખાયેલી છે?
આ બધી વસ્તુ છે એ બહુ વર્ષો પહેલાં થઈ ગઈ. આપણે એવું સાંભળ્યું હોય કે મહાભારતનું યુદ્ધ થયું હતું, આની અંદર આમ થયું હતું, આમ થયું હતું. તો આ બધી વસ્તુ આપણને શેના દ્વારા જાણવા મળે? તો કે ઇતિહાસ દ્વારા જાણવા મળે કે જે બહુ વર્ષો પહેલાં છે એ થઈ ગયું હોય. અત્યારે જે તમારે આવશે નહીં, પણ તમને ખબર હોવી જોઈએ કે ઇતિહાસની અંદર શું આવે. તો કે ઘણા બધા વર્ષો પહેલાં થઈ ગયેલી બાબતો હોય ને એ ઇતિહાસની અંદર આપણને જાણવા મળે છે, રાઈટ? તો ઇતિહાસને ઇંગ્લિશમાં શું કહેવાય? હિસ્ટ્રી કહેવાય. ઇતિહાસને ઇંગ્લિશમાં હિસ્ટ્રી કહેવાય. ઓકે, ત્યારબાદ ભૂગોળ. ત્યારબાદ શું છે? ભૂગોળ. તો ભૂગોળને છે ને કિડ્સ ઇંગ્લિશમાં જિયોગ્રાફી કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? જિયોગ્રાફી કહેવાય, રાઈટ? જિયોગ્રાફી એટલે શું? તો કે એની અંદર છે ને એ તમારે મેપ આવે, પછી રસ્તો ક્યાંથી જાય છે, નદીઓ, પર્વતો, એ બધાની વસ્તુ છે એ આવે. એ પણ છે ને જે તમે થોડાક મોટા થશો ને એટલે આવશે. આ વખતે તમારે એસએસ સબ્જેક્ટ આવશે ને તો એની અંદર પણ તમારે થોડીક જે પ્રાઇમરી લેવલની વસ્તુ હશે ને એ ઇન્ટ્રોડ્યુસ થશે આ વખતે 3rd ગ્રેડની અંદર. જો અહીંયા છે ને મેં એક મેપ લીધેલો છે. આ મેપ શેનો છે ખબર છે કે આ મેપ છે ને એ આપણા ગુજરાતનો મેપ છે. તો આ ગુજરાતનો મેપ છે, પછી ઇન્ડિયાનો હોય, રાજકોટનો પણ મેપ હોય, એવી રીતે અલગ અલગ પ્રકારના મેપ હોય ને. તો એ બધી વસ્તુ છે એ ભૂગોળની અંદર આવશે કે ક્યાં કેટલી નદી આવેલી છે, ક્યાંથી પસાર થાય છે, પર્વતો ક્યાં આવેલા છે, કયા પર્વત ઉપર છે બરફ પડે છે, રાઈટ? પછી કયા પ્રદેશની અંદર છે ગરમી બહુ પડે, ક્યાં ખૂબ વરસાદ થાય. તો બધી વસ્તુ છે એ આપણે જિયોગ્રાફીની અંદર ભણીશું, રાઈટ? તો એને ગુજરાતીની અંદર ભૂગોળ કહેવામાં આવે છે, રાઈટ? ત્યારબાદ જોઈએ આપણે પર્યાવરણ. પર્યાવરણને ઇંગ્લિશમાં એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. તમે શોર્ટ ફોર્મમાં એને ENV એવું કહેતા. 2nd ગ્રેડની અંદર ENV કરીને સબ્જેક્ટ આવતું તમારે, ખરી વાત છે ને? આવતો ને? તો પર્યાવરણ એટલે શું? કે આપણી આસપાસનું વાતાવરણ. તો કે આપણી આસપાસનું વાતાવરણ એટલે શું? એટમોસ્ફિયર એટલે શું? કે અલગ અલગ વસ્તુઓથી બનેલું હોય. નદી, જંગલ, વૃક્ષો, પર્વતો, દરિયો, તળાવ, આ બધી વસ્તુઓ છે આપણી આસપાસ આવેલી હોય ને. એના વગર છે પોસિબલ છે રહેવું? હોય ને આપણી આસપાસ. જો પર્વત હોય, વૃક્ષો તો હોય જ. વૃક્ષો વગર આપણે જીવી શકીએ? મને ખબર જ છે કે જો વૃક્ષો આપણને ઓક્સિજન વાયુ આપે છે અને એ ઓક્સિજન વાયુ આપણને ન મળે તો શું થાય? હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. તમે સાંભળો છો ને કે ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું છે, કોઈ વ્યક્તિના મોઢેથી આપણે સાંભળી, એટલે એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એને ઓક્સિજન ચડાવવામાં આવ્યો કૃત્રિમ, રાઈટ? તો આ રીતે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. પછી નદી. જો વરસાદનું પાણી છે એ નદીમાં સંગ્રહ થાય છે અને વહેતી રહેતી હોય નદી આપણને પાણી પૂરું પાડે છે, રાઈટ? પાણી વગર આપણે જીવી શકીએ? આપણે જો જમ્યા વગર છે ઘણા બધા દિવસો સુધી રહી શકીએ, પણ પાણી વગર આપણે લાંબો સમય જીવી શકતા નથી. તો નદી છે એ પણ ખૂબ જરૂરી છે માણસની જિંદગી માટે, જીવવા માટે. પછી એ જ રીતે પર્વત, જંગલની અંદર કેટલી બધી વનસ્પતિઓ ઉગેલી હોય જે આપણને હેલ્પફુલ થાય છે ને. પછી બધા પ્રાણીઓ હોય, જંગલી પશુઓ ને એ બધા હોય, એ ક્યાં રહેતા હોય? જંગલની અંદર રહે. જો જંગલ જ ન હોત તો એ બધા ક્યાં રહેત? આપણી આસપાસ આવી જાત અને આપણો શિકાર પણ કરી જાત. બની શકે ને એવું? તો પર્યાવરણ એટલે કે આપણી આસપાસનું વાતાવરણ, રાઈટ?
જેને ઇંગ્લિશમાં તમે શું કહો, ENV કહો. અને આપણી આસપાસના લોકો એને પણ પર્યાવરણમાં આપણે ઉપયોગ કરી એને સામેલ કરી શકીએ. કઈ રીતે? જેમ કે આપણી આસપાસ જે બધા આપણા પાડોશીઓ આવેલા હોય, આ મેં એવી રીતે વાત કરેલી છે કે જે કુદરતી વસ્તુ છે, પણ માણસને છે એ લોકોની પણ જરૂર હોય. આપણને છે એ આપણા મિત્રની પણ જરૂર હોય, આપણને આપણા આડોશી પાડોશીની પણ જરૂર હોય. એ ન હોય તો આપણને નથી ગમતું. સાચી વાત છે ને? ત્યારે સ્કૂલમાં નથી આવતા તમે, તો તમને તમારા ફ્રેન્ડ્સની યાદ આવતી હશે. તો એ પણ બધી વસ્તુ છે એ આપણી આસપાસમાં રહેલી જ છે, અને એના જ સહારે આપણે આપણી જિંદગી કાઢીએ છીએ. તો એ પણ ખૂબ જરૂરી છે, રાઈટ? તો પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ, જેને તમે ENV પણ કહો છો, બરાબર? ત્યારબાદ આ કોનું ચિત્ર છે? તો કે વિદ્યાની દેવી સરસ્વતી. વિદ્યાની દેવી સરસ્વતી. આપણી સ્કૂલનું નામ જ શું છે? સરસ્વતી. તો એને શારદા પણ કહેવાય. શું કહેવાય? માં સરસ્વતીને શારદા પણ કહેવાય. કોઈ પણ સ્કૂલ હશે ને, કિડ્સ, કોઈ પણ સ્કૂલ, એની અંદર છે ને સરસ્વતી દેવીનો ફોટો તો હશે જ. અને સરસ્વતી દેવી છે ને કિડ્સ, માં શારદા છે ને, એને શું બહુ ગમે ખબર છે? ખબર છે તમને લોકોને? એને છે ને તમારા જેવા નાના નાના બાળકો હોય ને, એ બહુ જ ગમે. અને એ જ્યારે પ્રસન્ન થાય ને, જ્યારે આપણા ઉપર ખુશ થાય ને, ત્યારે આપણને શું આપે ખબર છે? ત્યારે આપણને વિદ્યાનું વરદાન આપે. શું આપે આપણને? વિદ્યાનું વરદાન આપે છે. જેવી રીતે આપણા ઘરમાં આપણા મમ્મી છે એ ખૂબ ખુશ થઈ જાય તો આપણને કંઈક સારી એવી વસ્તુ લઈ દે કે ગમે એવું કંઈક લઈ દે ને. અને જો આવી રીતે માં શારદા છે ને, એ જ્યારે ખુશ થાય ને, ત્યારે આપણને વિદ્યારૂપી છે એ વરદાન આપણને આપે છે, આપણને વિદ્યા આપે છે. અને માં શારદા છે ને એ ક્યારે ખુશ થાય ખબર છે કે આપણે એને છે ને સ્વચ્છતા બહુ ગમે છે. એને શું ગમે છે? સ્વચ્છતા ખૂબ ગમે છે. એકદમ પરફેક્ટ વિદ્યાર્થી હોય, એકદમ સરસ નિયમિત હોય, સારા કપડાં પહેરેલા હોય, બુક્સ છે એ વ્યવસ્થિત રાખતા હોય, તો એ માં શારદાને છે ને એ તો અને તો જ ગમે છે. અને જો આપણે એવું ન કરીએ ને, તો માં શારદા આપણા ઉપર પ્રસન્ન ન થાય. આપણે ગમે તેટલી મહેનત કરીએ ને, તો પણ છે એ આપણને વિદ્યા વર્તી નથી, બરાબર? તો પણ આપણને વિદ્યા વર્તી નથી. તો માં શારદાને છે ને એ ખુશ કરવા ખૂબ જરૂરી છે. એ અમારે હોય કે તમારે હોય, શિક્ષકો માટે પણ છે એ શારદા દેવી છે એ ખૂબ જરૂરી છે. એ અમારા ઉપર પ્રસન્ન હોય ને, તો જ અમે તેમને સારી રીતે ભણાવી શકીએ, બરાબર? ઓકે, ત્યારબાદનો શબ્દ શું છે? સંસ્કાર. સંસ્કાર એટલે શું કિડ્સ? તો કે સંસ્કાર એટલે છે ને એજ્યુકેશન. તો એજ્યુકેશન એટલે શું? આપણને એમ થાય કે સ્કૂલમાં ભણાવવામાં આવે એ બધાને આપણે સંસ્કાર કહીએ છીએ, એવું નહીં. સંસ્કાર એટલે શું? કે આપણી સારી એવી બાબતો સ્કૂલમાં જે આપણે ભણી છીએ એ એજ્યુકેશન છે, એ આપણે આવી સારી એવી બાબતોનું પણ આપણે શીખીએ છીએ, અને સાથે સાથે આપણે બુક્સનું પણ છે એ નોલેજ મેળવીએ છીએ. તો જો આપણે સંસ્કાર એટલે શું ને એ સમજીએ, તો કે જો અહીંયા સૌથી પહેલું ચિત્ર છે ને, સૌથી પહેલું ચિત્ર એ જો આ સૌથી પહેલું ચિત્ર છે ને, એમાં એક બાળક છે ને એ પડી ગયો છે. તો બીજું એક બાળક છે ને એને ઊભા કરવામાં હેલ્પ કરે છે. તો એ શું કહેવાય? બાળકની સારી બાબત કહેવાય, બરાબર છે ને? શું કહેવાય? એની સારી બાબત કહેવાય કે એને હેલ્પ કરે છે, એ પડી ગયો છે ને, તો રાઈટ. બીજું ચિત્ર જોઈએ આપણે, તો બીજા ચિત્રમાં એક નાની એવી બાળકી છે, તમારા બધાની એજની. તો
એ બાળકી છે ને આ એના દાદીમાં છે એને હેલ્પ કરે છે. શું કરીને? તો કે એને જો કપ્રકાબીમાં કંઈક ચા કે દૂધ કે કોફી કે એવું કંઈક આપે છે તો એની શું થઈ ગઈ? હેલ્પ થઈ ગઈ. શું થઈ ગઈ? એની હેલ્પ થઈ ગઈ. તો એની શું કહેવાય? સારી બાબત કહેવાય. રાઈટ. ત્રીજું ચિત્ર જોઈએ આપણે તો કે એક બાળક છે એ સ્કેટિંગ કરતો હોય છે અને એ સ્કેટિંગ કરતાં કરતાં પડી જાય છે. તો ત્યાં ગાર્ડનમાં આવેલો બીજો બાળક છે એ એને શું કરે છે? હેલ્પ કરે છે. એ જો આ રીતે સાયકલ ચલાવતો હોય છે, દેખાય છે ને સાયકલ, તો એને શું કરે છે? ઊભો કરે છે. રાઈટ. તો એની કેવી બાબત કહેવાય? સારી બાબત કહેવાય. રાઈટ. પછી જોઈએ ત્રીજું ચિત્ર, ચોથું ચિત્ર. તો એમાં શું છે? તો કે એમાં છે એ એક બીજો બાળક છે. શું છે? એક બીજો બાળક છે. તો એ છે એ એના જે હારે ભણતો હોય એનો ફ્રેન્ડ એને શું કરે છે? મદદ કરે છે. તો એ બાળકની શું કહેવાય? સારી બાબત કહેવાય. પછી જોઈએ એના પછીનું ચિત્ર. એમાં એક તમારા જ એજનો એક છોકરો છે. તમારા જ એજનો એક છોકરો છે. તો એ છે ને એક દાદીમાં છે ને એને મદદ કરે છે. જો એ દાદીમાં છે ને એ કેવા છે? ખૂબ એજવાળા છે. તો એ દાદીમાને છે ને એ રસ્તો ક્રોસ કરવામાં શું કરે છે? મદદ કરે છે. જો દાદીમાના હાથમાં લાકડી પણ આપણને દેખાય છે. રાઈટ. તો એ બાળક એને શું કરે છે? મદદ કરે છે. ત્યારબાદનું ચિત્ર જોઈએ આપણે તો કે ત્યારબાદ છે એ બે બાળકીઓ છે, નાની નાની છોકરીઓ છે. એ કંઈક વજન છે એ બંને સાથે ઉપાડે છે. શું કરે છે? એ કંઈક હાથમાં કંઈક છે ડોલ, આમ ટૂંકમાં ટબ જેવું કંઈક છે અને એ વજન છે એ બંને સાથે ઉપાડે છે. તો એની શું કહેવાય? બંનેની સારી ભાવના કહેવાય, હેલ્પફુલ થવાની ભાવના કહેવાય ને. તો આ બંનેની સારી વાત કહેવાય. પછી આ ચિત્ર જોઈએ તો એમાં અમુક લોકો છે એ અમુક લોકોને ભોજન આપી રહ્યા છે. જો લંચ બોક્સ દેખાય છે આપણને, ભોજન આપી રહ્યા છે. રાઈટ. તો એ શું કહેવાય? ખૂબ સારી બાબત કહેવાય. રાઈટ. ત્યારબાદ જો આ ચિત્ર એક ફેમિલીનું ચિત્ર છે અને ફેમિલીની અંદર મમ્મી પપ્પા છે અને નાના નાના ભાઈ બહેન છે. નાના નાના ભાઈ બહેન છે અને એ બધા છે એ સાથે મળી અને ભેગા થઈને શાંતિથી પોતે કંઈક વાતો કરે છે. પપ્પા છે એ જો કંઈક બોલીને સમજાવે છે. તો આ ફેમિલીની અંદર સંપથી રહેવું, સારી સારી બાબતો બોલવી, તો એ શું કહેવાય? સારી બાબત કહેવાય. તો આ બધી વસ્તુના ચિત્રો જોયા ને આપણે, એને આપણે શું કહેવાય? સંસ્કાર કહેવાય, એજ્યુકેશન કહેવાય. રાઈટ. તો આપણે ઘણી વખત છે ને આપણા મમ્મી પપ્પાના મોઢે સાંભળ્યું હોય કે આ તો છે ને ખૂબ સંસ્કારી ફેમિલી છે, કે આ તો ખૂબ છે ને સંસ્કારી બાળક છે. તો સંસ્કાર એટલે બીજું કાંઈ નહીં, આવી બધી બાબતો કરવી, મોટા લોકોને રિસ્પેક્ટ આપવું, મોટા લોકોની સામે ન બોલવું, મોટા લોકો જે વાત કહે એ વાત માની જાવી. રાઈટ. એમની હેલ્પ કરવી બને એટલી, આપણી આજુબાજુના લોકોને હેલ્પ કરવી, આ બધી વસ્તુ એટલે કે સંસ્કાર. હવે ઘણા લોકો એવું કરતા હોય, તમે લોકો તો નહીં જ કરતા હોય એ મને ખાતરી છે કે તમે તો બધા બહુ ગુડ કિડ્સ છો, પણ અમુક કિડ્સ છે એવું કરતા હોય છે કે જેના મમ્મી પપ્પાની ખૂબ સામું બોલતા હોય છે. તો છે ને બેટા એ સંસ્કાર ન કહેવાય. આપણા મમ્મી પપ્પાની સામે બોલવું ને એ સંસ્કાર ન કહેવાય. મમ્મી પપ્પાને જેમ ફાવે તેમ બોલવું, એની સામે બોલવું, એની વાત ન માનવી, એ આપણને ભણવાનું કહે છતાં પણ આપણે ભણીએ નહીં. રાઈટ. પછી ઘણા લોકો એવા હોય કે એના મિત્રો સાથે ખૂબ ઝઘડો કરતા હોય. રાઈટ. તો એ પણ આપણા શું કહેવાય? સંસ્કાર ન કહેવાય. આપણા સંસ્કાર એટલે શું? હેલ્પ કરવી, મિત્રની હેલ્પ કરવી. જો અહીં આપણે ચિત્રમાં જોયું
કે જો બંને બાળક છે એ પડી જાય છે તો એને હેલ્પ કરીને ઊભા કરે છે, એક બાળક એના મિત્રને ભણવામાં મદદ કરે છે, આ જે ગર્લ છે એ શું કરે છે તો કે બીજી ગર્લને હેલ્પ કરે છે વજન ઉચકવામાં. તો એ બધી વસ્તુ એટલે કે આપણા સંસ્કારો, સારી બાબતો, રાઈટ. તો હવે આપણે નક્કી કરવાનું છે કે મારે સંસ્કારી બાળક બનવું છે કે મારે અસંસ્કારી બાળક બનવું છે. કેવું બનવું છે તમારે બધાને? બોલો તો હજી એક વખત, મને નથી સંભળાતું. કેવા બાળક બનવું છે આપણે? યસ, સંસ્કારી બાળક બનવું છે. બરાબર છે ને? ગુડ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, આટલા જ શબ્દો છે એ આપણે આજના સેશનની અંદર જોઈશું. ઓકે કિડ્સ, તો પાઠમાં આવતા અઘરા શબ્દો વિશે માહિતી મળી ગઈ. અમુક શબ્દો છે એ જાણીતા હતા પણ એનો મતલબ શું થાય એ આપણને ખબર નહોતી. તો તમને બધાને હવે સમજાઈ ગયો એ અઘરા શબ્દો? ઓકે, તો ચાલો કિડ્સ, આજના દિવસે છે એ હોમવર્કમાં શું કરશો, વર્કશીટની અંદર શું કરશો તો કે આજે આપણે શબ્દો જોયા ને, શબ્દાર્થ જોયા ને, અઘરા શબ્દો, અને સાથે બ્રેકેટમાં છે એ ઇંગ્લિશ અને મીનિંગ, આવી રીતે આપણે જોયું, રાઈટ. તો એ જ શબ્દો છે ને એ આપણે આજના દિવસે હોમવર્કમાં લખીશું. હોમવર્ક કઈ રીતે કરવાનું છે ને એ મેં તમને CW તમારી જે બનાવવાની છે ને એનો ફોટોગ્રાફ હું તમને PDF ફોર્મમાં સેન્ડ કરી દઈશ. કિડ્સ, હજી એક વસ્તુ કે આપણે CW છે ને એ આપણે ડબલ લાઈન બુકની બનાવવાની છે. જે રીતે સેકન્ડ ગ્રેડમાં આપણે ગુજરાતીમાં કોઈ બુક યુઝ કરતા એવા જ ટાઈપની ડબલ લાઈનની બુક છે એ આપણે બનાવવાની રહેશે. હવે આ બુક છે એ બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે જેવી રીતે બુકની અંદર મેં લખ્યું છે એવી જ રીતે તમારે લખવાનું છે. હા, એક વસ્તુ છે કે મેં પેનથી લખેલું છે જેથી કરીને હું ફોટોગ્રાફ પાડું ને તો તમને વ્યવસ્થિત દેખાય. તમારે બધા પેન્સિલનો ઉપયોગ કરવાનો છે, પણ દીદીએ જ્યાં જ્યાં લાઈન લીવ કરી હોય ત્યાં તમારે પણ શું કરવાનું છે, લાઈન લીવ કરી દેવાનું છે, રાઈટ. જે રીતે મેં લખ્યું છે એ જ રીતે તમારે તમારી બુકની અંદર લખવાનું છે. બરાબર છે? ઓકે કિડ્સ, ચાલો તો હવે ફરી મળશું ને આપણે ત્યારે આપણે આ જે કવિતા છે ને એને આપણે વધારે સમજીશું. ત્યાં સુધી બાય બાય.